ભાવનગરમાં છરી બતાવવાની ઘટના સદભાગ્યે અમદાવાદ જેવી દુર્ઘટના ટળી। અમદાવાદની 7 ડે સ્કૂલમાં બનેલી દુર્ઘટના જેવી જ એક ઘટના ભાવનગરની ફાતિમા કોન્વેન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બનતા રહી ગઈ। શહેરના શિવાજી સર્કલ પાસે આવેલી આ શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીએ તેમના જ એક સહપાઠીને છરી બતાવી ધમકાવતા ચકચાર મચી ગઈ છે। આ ઘટના શાળાના રિસેસ દરમિયાન પાર્કિંગ વિસ્તારમાં બની હતી। પીડિત વિદ્યાર્થીના પિતાને આ બાબતની જાણ થતાં તેમણે તાત્કાલિક ધોરણે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્કૂલે પહોંચ્યા હતા। આ ઘટના બાદ શાળાના આચાર્ય અને શિક્ષકો પણ ઘોઘા રોડ પોલીસ મથકે દોડી આવ્યા હતા। શાળાના પ્રિન્સિપાલે પણ વિદ્યાર્થીઓના વાલીઓને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા। આ ઘટનામાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ કિશોર હોવાથી પોલીસ દ્વારા કાયદાકીય નિયમો અનુસાર ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આ ઘટનાએ ફરી એકવાર શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને તેમના વર્તન પર ધ્યાન આપવાની જરૂરિયાત ઊભી કરી છે। સદભાગ્યે આ ઘટનામાં કોઈ ગંભીર અકસ્માત થયો નથી, પરંતુ તે ભવિષ્ય માટે એક ચેતવણી સમાન છે। અલ્પેશ ડાબી, ન્યૂઝ 9 ગુજરાતી, ભાવનગર। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં મેરુબાગ વિસ્તારમાં આવેલી ફાતિમા કોન્વેન્ટમાં આજે સવારે રિસેસના સમયે 10 વાગ્યે એક બનાવ બનેલો, જેમાં ધોરણ 9ના વિદ્યાર્થીઓ એકબીજાની મસ્તી કરતા હતા। તે મસ્તી કરવાનું મન દુઃખ રાખી આજે ધોરણ 9ના વિદ્યાર્થીઓ બે વિદ્યાર્થીઓ જે છે સગીર વયના, તે સ્કૂલના છરી લઈ અને આ ભોગ બનનારને છરી બતાવેલી છે। આ બનાવને લીધે પોલીસ દ્વારા ગંભીરતાથી લઈ અને તેના વાલીને પોલીસ સ્ટેશને બોલાવી અને ફરિયાદ લેવાનું હાલમાં ચાલુ છે। પોલીસ દ્વારા આ સ્કૂલ તેમજ બીજી સ્કૂલની વિઝિટ લઈ તેના સંચાલકો અને તેના જે આગેવાનો જે છે, વાલીઓ છે, તેની મીટિંગ બી લેવામાં આવનાર છે। થેન્ક યુ। સિસ્ટર બિની જોસફ, ફાતિમા કોન્વેન્ટ પ્રિન્સિપલ, મેરુબાગ। મેડમ, આજે જે ઘટના બની છે, જે મારામારીની ઘટનાની જે મંજૂર રાખીને જે વિદ્યાર્થી દ્વારા જે છરી કાઢીને બતાવવામાં આવી, શું છે વિગત? મારામારી નથી થયું, એ લોકો મસ્કરી કરતા હતા। 4 છોકરાઓ હતા, એમાંથી એક છોકરા છરી લઈને આવ્યા ઘરેથી અને પાર્કિંગ એરિયામાં એ લોકો ધમકી આપી। બીજા છોકરાએ છરી લઈને ધમકી આપી, એટલે છોકરા બીને એક શિક્ષકને વાત કરી, શિક્ષકમાં મને આવીને કીધું ઓફિસમાં, એટલે તરત જ હું 4 છોકરાઓને પ્રશ્ન કર્યું અને શોધી કાઢ્યું શું છે પ્રોબ્લેમ, અને પછી વાલીને બોલાવ્યા અને મને લાગ્યું કે થોડું સિરિયસ છે, ગંભીર વાત છે, એટલે હું FIR લખવા માટે અહીંયા આવ્યા છું, પોલીસ સ્ટેશન આવ્યા છું। વસ્તુ એક છરી, નાની છરી।